લેજો બધું તમે, પણ થોડા થોડા માતાઓ બહેનોને પગે લાગીને કહું, એકાદી વાર્તા રોજ 2-3 દી આપણી સંભળાવજો ગુજરાતી. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. આપ અહીંયા તો ખબર નહીં, અમારે ત્યાં અમુક ખેરમાં સાંજે ખાવા નથી દેતા, બોલો પતિને. અનુપમા ચાલે, સાનું મુના બે, ઓલો અનુપમા બિચારો હુકાઈ ગયો એનું કાંઈ નહીં હાવ. અને વધારે થાય તો માફ કરજો, પણ સાહિત્યકાર તરીકે આવ્યો એટલે ધરાર મારે કાયમ કહેવાય જાય, કાકા કાયમ કહેવાય જાય કે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ કાંઈ નક્કી ન હોય, છતાં 1700 એપિસોડ હાલે. તમે વિચાર તો કરો. પણ આપણા રોલ મોડલ એ પાવડરિયા હોય, પાવડર ધોળું હું કે તે ઊભા થાય બોલિવૂડ વાળા બેડમાંથી, તઈ સવારમાં ઉઠી શકે. આપણા રોલ મોડલ હોય ને જીજીબાઈ હોય, દીકરીઓ હોય તો એની રોલ મોડલ જીજીબાઈ હોય, શિવાજીના જનેતા જીજીબાઈ હોય, મહારાણા પ્રતાપના જનેતા જયવંતાબાઈ હોય, અને વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન. કોક દી વાંચો તો ખબર પડે પટેલની દીકરી, ગુજરાતની દીકરી કેવી હોય, ભારતની દીકરી. સાહેબ ધાગા આમ સાડીમાં પોતાના કપડામાં ધાગા પોતાના અને પોતાના બાપના કપડા હાથે બનાવે. કોઈને એમ લાગી જાય થોડોક મોટું થઈ જાય કે મારાથી હું તો કેવડા બાપની દીકરી, તો વલ્લભભાઈ પટેલના જેવડા બાપની દીકરી અત્યારે કોઈ હોય, એ હાથે કપડા બનાવે. અને એને કોકે કીધું કે તમે શું બતાવવા માંગો છો? ગૃહ પ્રધાન હોય, જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય ભારતનો, અને એની દીકરી થીગડાવાળી હાડીઓ પહેરે. અને તેથી મણિબેને કીધું તો કે આ થીગડા છે ને એ મારા બાપની ગરીબીના નથી, વલ્લભભાઈ પટેલના ખાનદાનીના થીગડા છે. ભલા માણસ, હજી મારો ભારત ગરીબ છે, મારે એને આગળ લેવાનો છે. કેટલું બોલી શકાય? આ ક્યાં જાય સાહેબ? કેવડા કેવડા સમર્પણ. હું વાત બોલેલો છું. એક મહાપુરુષ જ્યારે દાદા સોમેશ્વરના દર્શન કરવા માટે આવ્યો, સોમનાથને પગે લાગી, પાછો વેળો ને અંદર વરાળ બળી ગઈ હૈયામાં. હમીરજી ગોહિલને પગે લાગીને કીધું કે બાપ તું હોત નહીં ને તો કદાચ અમારા ધર્મ ન હોત. અને પછી એને દુઃખ થયું બહુ. અને ત્યાંથી દરિયામાં વીળ આવીને પાણી ગાયું. એ પાણીએ એને એમ કીધું, એવું લાગ્યું કે ભલા માણસ, દુનિયા તને લોખંડી પુરુષ કહે તને મજા આવે છે? તું લોહ પુરુષ છો. ભારતની શાન દાદો સોમનાથ, એનું મંદિર તૂટેલું પડ્યું તો તું લોખંડી પુરુષ કહેવાનો. આવું દરિયાએ કીધું એવું લાગ્યું. અને વળ્યો પાછો દરિયાના ખારા પાણીમાંથી આમ અંજળી ભરી અને દરિયાને કાંઠે તેથી પ્રતિજ્ઞા કરી. સાહેબ હું જ્યારે વાત કરું ત્યારે રૂવાડા ઊભા થાય છે. એને પ્રતિજ્ઞા કરી કે આ ધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ એક દિવસ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા નો ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ નહીં. અમારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ એને કરી બતાવ્યું સાહેબ. એના અને બીજું વલ્લભભાઈ પટેલે જ્યારે એકીકરણ કર્યું ને રજવાડાઓનું, રાજા મહારાજાની પાસે કૃષ્ણકુમાર સિંહજી ગંગાજળિયું ગોહિલ કુળ સાહેબ, આપણે ખુરશી ખાલી ન કરી, મારી જગ્યા છે, મારું પોકેટ પડ્યું હતું, જીવે પીડ્યો રહે. હા એટલે એટલું બધું. એને બદલે બાપ દાદાના માથા આપી અને જે રજવાડા મેળવેલા હોય, વલ્લભભાઈએ કીધું કે ભારત પ્રજા પ્રજા થઈ જાય, ટુકડા ટુકડા. આફ્રિકામાં 52 દેશ છે, એવી દેશે આપણી હોત. આપણે કાઠિયાવાડ વાળાને જો અંબાજીએ જવું હોત કે કચ્છમાં જવું હોત તો વિઝા લેવા પડત. ઈ વલ્લભભાઈ કૃષ્ણકુમાર સિંહજીને કીધું. એટલે કૃષ્ણકુમાર સિંહજી એટલું કીધું કે મારું ભારત જો અખંડ રહેતું હોય તો 18 પાદર એના માટે ઓળખોળ છે. ભલા માણસ, મારે કાંઈ નથી જોતું. એની મિત્રતા વાંચો તો ખબર પડે. વલ્લભભાઈ વિશે જામ સાહેબ અને ભાવનગર મહારાજ, એ બે વલ્લભભાઈ વિશે જે બોલ્યા છે ને એ વાંચવા જેવું છે. એને કેટલા વખાણ, એની મિત્રતા કેવી હતી એ જોયા જેવું. અને એ વલ્લભભાઈ તેદી એકુકુ સાંભળજો, 1 કરોડ બધા રજવાડા પાસે લીધા હોત ને વલ્લભભાઈ, તો તેદી 565 કરોડ વલ્લભભાઈ પાસે હોત. અટાણે એના કેટલા થાય? તમને તો આંકડા બહુ ખબર પડે. અટાણે કેટલા થાય? તેદી 565 રજવાડા હતા, 1 કરોડ લીધા હોત તો. પણ સાહેબ આવડો મોટો મહાપુરુષ જ્યારે દેહ છોડે ને, એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને, એના 3000 કરોડના ટેચ્યુ બને. એમનેમ નથી થતું, જેડે તેડેથી નથી. કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. આમ લાંબો હાથ કરીને કાલે ડોક્ટરને હું કહી દઉં, ડોક્ટર સાહેબ એકચ્યુઅલી 1 બોટલ 2 બોટલ 10 બોટલ 20 બોટલ કાઢી દો, મને ફેર ના પડે, પણ એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો નીકળે. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. અને અહીંયા જેટલા ઘોળ કરે છે ને લખાવે છે ને, એમને તો વંદન છે, પણ એમને ઘેરેથી આપણે બેનું નહીં તાળીએથી વધાવવા જોઈએ કે એને હિંમત આપી છે કે આ આપવા જેવું છે. મુદ્દો ઈ છે, થાંભલી વાંકી હોય ને 2 મહેમાનને ઘેરે ન જઈ શકે કાંઈ. આ ઓલા ફિલ્મ આવ્યો ને પુષ્પા, નહીં ઝૂકેગા, એ નહીં ઝૂકેગા કોણ કહી શકે? લગ્ન નો થયા હોય ઈ. બાકી તો હારા હારા ઝૂકેગા. હા હા, અને સુલા में आगमन में फूके गाभी.
હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે નારી શક્તિ છે એની તાકાત. મારે એક પ્રસંગ તરફ જાઉં, હું વાતુનો માણસ છું, મારે દીકરીઓ આટલા બેઠા છે. આ દીકરીઓ સરસ, જો ગુજરાતી કેવું એમ દીકરીઓ બોલતી હતી, મેઘાણીને સૌરાષ્ટ્ર, અને જેને જેને નામ લઈને સૌરાષ્ટ્રનું વર્ણન કર્યું તો સૌરાષ્ટ્રમાં ઘૂમરો મારીને આવ્યા હોય એવું લાગ્યું. દીકરીઓને ફરી ફરી જોરદાર તાળીઓથી વધાવો. આ આપણી દીકરીઓ છે. અને તમારે કોઈ મહાપુરુષ, કોઈ સાયન્ટિસ્ટ, કે સંત, કોઈ દાતાર, કોઈ સુરવીર, કોઈ તમે ભોજલરામ હોય તો ભલે, અને જલારામ બાપા હોય કે બજરંગદાસ બાપા હોય, શિવાજી હોય, પ્રતાપ હોય, વલ્લભભાઈ હોય કે પ્રમુખ સ્વામી બાપા હોય, યોગીજી બાપા હોય, એને ઉતારવા છે તો કોઈક માં જ જન્મ આપશે. એ કાંઈ આકાશમાંથી નહીં પડે. તો દીકરીઓની તૈયારી કરવી પડે કે નહીં? હું તમને એટલું કહી દઉં અહીંયાથી કે તમારે અહીંયા આવી બધી જમાવટ છે. હા, જલ્દી આવી જજો. છૂટા જોઈ છે. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું નગત નાણું છો, આવ્યા છો તો અમર. વાહ વાહ, કામ છે કોઈનું? ઓકે ઓકે, ના મોજ અમેરી છે. તમને અહીંયા આવ્યા પછી પણ તમે એ આપણી અમુક વસ્તુ ભૂલવા જેવી નથી હો. પાછી બધું ભૂલી ન જાવ, નકર પોચા પોચા થઈ જાય. આવ કોઈક પાસેથી નીકળે ને તો આમ આમ જોતા હોય, આમ આપણને એમ થાય કે હું ધનુર ઉપડી જાય હું. પણ જે એ છે ને, મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. અને મળે જો હથવારો આવો તો એક બે વાત કેવી છે. એક પ્રસંગ તરફ જવું છે. એટલે આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. ને આ બધા હોંગકોંગ વાસીઓ માટે આ છેલ્લી ઘડી, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી. એટલે પ્રસંગ તરફ જવું છે. પણ વાત તમને એ કરતો હતો, છોકરાઓ તો એમને રમે છે. છોકરાને સંસ્કાર આપવા બહુ જરૂરી છે. એક છોકરાને મેં પૂછ્યું, મગનભાઈ ઘર બતાવીને ચોથે માળે લઈ ગયો. તાળું માર્યું તું કે તાળું માર્યું મગનભાઈ ઘર. મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા હતા. તું કોને દીકરો? મગનભાઈ નો. બગડે તઈ છેડથી બગડે. હા, ઉભા વાહડા જેવા ન થાય ને એટલે આ બધા પ્રોગ્રામો રાખવા પડે છે. આ બધી આપણી કોઠાહૂદ દાયરામાં આ ભાષાઓ જે આવે છે એમાંથી આવે ને. બાકી ઓલું ભણવું બહુ જરૂરી છે. એવું નથી, જેમ ઇંગ્લિશ ભણી જેટલી ભાષા આવડે એ આપણું ગૌરવ છે. કોઈ 51 ભાષા વિશ્વની શીખી જાય ને તો એના સન્માન થવા જોઈએ બધી. એ કાંઈ નાની વસ્તુ છે નહીં. એટલે બહુ જરૂરી. પણ આપણી પરંપરા, હું કોણ છું, મારા દેશનો, હું તો કાયમ બોલ્યો છું. દીકરો કે દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે અને ગૂગલમાં યુટ્યુબમાં લખવા જાય તો એટલું યાદ આવવું જોઈએ કે મારા મા બાપ કોણ, મારું મોહાળ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય શું ન કરાય. એ બહુ મોટી વાત છે. હા, બાકી તો શું કામનું સાહેબ, ગમે એટલા નથી અટાણે ટપક ટપક મરી જતા જરાક થાય તો મારા મા બાપને કહેજો જીવન જીવી લે, માફ કરે, હું જાઉં છું, તું મરેલું જ જન્મું. તો હવે મારે ક્યાં કાંઈ બીજું હતી ઉપાધિ. કહેવાનો અર્થ મારો એ છે કે ઈ વાત નથી, પણ જેને ધરબી અને જેને સંસ્કાર ભર્યા છે એ દીકરીઓ છે, એ મહાપુરુષને જન્મ આપી શકશે. એનો એક પ્રસંગ મને યાદ આવે છે. આજથી 40 વર્ષ પહેલા મુંબઈના ભાયદા સોલમાં અમારા એક કવિએ વાર્તા માંડેલી. પ્રોગ્રામ હતો આવી રીતે. આ થોડું સાચું ઘી છે પણ તમે સમજો છો એટલે મને મજા આવશે. અને આ વાતો, અને અમારે બધું આવું હોય ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. નકર ડીઝલ રિક્ષા લઈ લઈ, બાકી સનેડા ગાવાનું નથી અમારે. એ અમે નક્કી કરી લીધું છે. પણ તમારા જેવા સાંભળવા વાળા છે ત્યાં સુધી આ આપણી સંસ્કાર અને સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. એટલે હું આ વાત કરતો. 40 વર્ષ પહેલા, આજથી 40 વર્ષ પહેલા વાર્તા માંડેલી. હજી બાળકો એમ તો બોલે તો છે. હજી એક બાળકોની, એક છોકરાની વાત કરતો. ક્યાંથી અવાજ આવી બહુ ખબર નથી પડતી. એમાં શું છે, અમારું આ હાથું ઘી હોય, અફેળ જાય અમને ન પોહાય એવું થતું. પાછળ વાંધો નહીં, ભલે બગડાટી બોલે. જો એ દેકારા ને પડકારા બધું હાલે. ભલે ગમે ત્યાં તમે હોંગકોંગમાં રહ્યો, ગમે ત્યાં રહ્યો, પડકારો ના દેકારો છે ને એ કાઠિયાવાડી છે એ ખબર પડી જાય. હો, તમે ગમે ત્યાં ભલે હો, અને એ પડકારો રાખવોય પડે. હા, એ જરૂરી. એટલે એક છોકરો આયલો જતો હતો, 18-20 વર્ષનો છોકરો બજારમાં આયલો જતો. આ એક વાત કરીને પછી ઓલા પ્રસંગ તરફ જાઉં. એટલે હાલ્યો જતો હતો બજારમાં. એમાં એની આમ નજર પડી ને તો અગાસી ઉપર કલેક્ટર સાહેબ આટા મારે. કલેક્ટર, અને કલેક્ટર સાહેબનું શરીર એટલું બધું જાડું કે આમ હાલે ને તો હસબસ થાય આમ. એટલે એવા જાડા ને અગાસીમાંથી આમ આટો મારે કલેક્ટર એના બંગલામાંથી. એમાં ઓલો છોકરો 20 વર્ષનો હતો ને તો એ આમ જોઈને સામો દાંત કાઢીને હેઠું જોઈ જાય. દાંત કાઢે. ઓલો કલેક્ટર દરજાનો માણસ, એને એના માણસોને કીધું ઓલો દાંત કાઢે હું મારા સામો જોઈને મસ્કરી કરે, એને પકડી આવો. અહીંયા છોકરાને પકડી આવ્યા. એટલે કીધું શું દાંત કાઢતો મારા સામો જોઈને? તો કાંઈ નહીં સાહેબ, માફ કરો, ભૂલ થઈ ગઈ, આમ તેમ. ઘડીક વાર કે નહીં સાચું કે ન કરું, પુરાવી દો, હમણાં જેલમાં પુરાવી દો.
માફ કરો ભૂલ ઘડીક વાર રખજો કાઢી પછી કે સાચું કે ને કે મારી ઓલાથી બોલાઈ ગયું સાહેબ માફ કરજો મારાથી ભૂલ થઈ ગઈ પણ મને એમ થયું કે તમારું એટલું બધું શરીર જાડું અને તમે અગાસી ઉપર બંગલા ઉપર ઘૂમરા મારતા હતા તો મને ખબર નહીં કુદરતી રીતે એવો વિચાર આવ્યો કે ન્યા તમે ગુજરી ગયા હોત તમને ઉતારવા કેમ બોલો કલેક્ટરને આવું કહે એટલે તરત પોલીસ બોલાવીને જેલમાં નાખી દીધો મને મરવાનું કેવી રીતે કહેવાય એકચ્યુઅલી કલેક્ટર દરજાનો માણસ એનો બાપને ખબર પડી ઈ આવ્યો એ કે મારા દીકરાનો કલેક્ટર સાહેબ શું વાંક એ કે એને બુદ્ધિ જ નથી બોલવાનું ભાન નથી હું આટા મારતો હતો મારા સામે જોઈને મસ્કરીમાં દાંત કાઢ્યા અને મેં બોલ્યા હોત કે તમે ન્યા મરી ગયા હોત કેમ ઉતારવા આવું કહેવાય તો કરે કલેક્ટર સાહેબ એનામાં મીઠું હોય તો મારે ધક્કો થાય અહીંયા કાંઈ જરાય એને એટલી ખબર ન પડે નકર કે ત્યાંથી કટકા કરીને ન ઉતારી લેવાય એમાં શું વાર લાગે પછી કે આને નાખો જેલમાં એને જેલમાં નાખ્યો તો કલેક્ટર હતા એને નાખ્યો તો એનો બાપો આવ્યો લાકડી હાથમાં કરતા ઉધર ખાટા ખાટા હા ઉધર હોય એ જૂની ઉધર હોય એવી હતી ઘણા બહુ બીડી પીતા હોય ને બાપા દેશી ગામડામાં એને જ્યારે ઉધર આવે ને ત્યારે ઉધર ઊંચી ચડી ગઈ હોય ને આપણને એમ કે બસ બંધ થઈ ગઈ પણ એ ઉપર વહી ગયો પછી મોડી મોડી પાછી વળે તો એ ખબર પડે કે હવે ઠેકાણે આવ્યા એમ હા એવા બાપા ઉધર ખાતા ખાતા આવ્યા ને આવીને કે મારો દીકરો ને એના દીકરાનો હું વાંક એટલે કીધું કલેક્ટર સાહેબ કે એને જરાય બુદ્ધિ જેવો સાટો નથી કે તમારા દીકરાનો દીકરો મને કે અહીંયા મરી ગયા હોય તો ઉતારવા કેમ ને તમારો દીકરો ક્યાં કટકા કરીને ઉતારી લેવાય આને બોલ આવું બોલાય કલેક્ટર વિશે એટલે કે સાહેબ મારો દીકરો ને એનો દીકરો એ બેયમાં બુદ્ધિ જેવો છાંટો હોય તો આ ઉંમરે મારે અહીં ધક્કા થાય નકર એને બેની એટલી ખબર ન પડે ન્યા ટાંડી મૂકી દેવાય ને ઉતારવાની શું જરૂર છે લે પછી કલેક્ટરે કીધું કે બધાને છોડી મૂકો ઘાણવા દાજી ગયા છે કમ્પ્લીટ ફોલ્ટ છે આમાં કાંઈ ફેર નહીં પડે એ ન થાય એના માટેની આ સંસ્કારની વાતો છે એટલે હું તમને વાત કરતો હતો મુંબઈના ભાયદા સોલમાં જીવનમાં ઉતારજો એક બે વાતો આવી ભાયદા સોલમાં આજથી હકીકત વાત કરું 35 કે 40 વર્ષ પહેલા અમારા એક ચારણે વાર્તા માંડેલી અને વાત માંડતા માંડતા દીકરીઓની વાત નારી શક્તિની વાત સુરવીરોની વાત દાતારોની વાત અકડે ઠાઠ 2-2.5 કલાક ડાયરો આવેલો મોજના તોરા છૂટી ગયા ડાયરો પૂરો થયો કલાકાર નીચે ઉતર્યા અમારા ગઢવી હતા એમાં BR ચોપરા જેણે મહાભારત લખ્યું હકીકત બનેલી વાત એની હાજરી ડાયરામાં અને એને એક બાજુ આવીને મળ્યા ગઢવીને અને કીધું कविराज बहुत आनंद आया गुजराती डायरा है मैं तो थोड़ी देर के लिए आया था मुझे पता नहीं था कि मैं इतना बैठ जाऊंगा और मैं उसको बोल के आया था कि मैं 10 मिनट हाजिरी दे के चला जाऊंगा मैं बैठूंगा नहीं डायरा में पता ही नहीं चला 8.5 घंटा कैसे बीत गया क्या आप बोलते हैं क्या छंद बोलते थे क्या बातें करते हैं क्या बात है बहुत अच्छा लगा मैं 2.5 घंटे तक बैठा रहा मुझे पता ही नहीं चला कैसे समय चला गया આવું BR ચોપરાએ અમારા ગઢવીને કીધું અને પછી કીધું કે પર એણે કીધું કે એક બાત મુझे સમજ में नहीं आई એ કીધું કે બીજું બધું રેડી છે પણ ગઢવી એક વાત સમજમાં ન આવી BR ચોપરાએ અમારા ગઢવીને કીધું કે કોણ સી બાત સમજ में नहीं आई કે તમે આખી વાતમાં બહુ એવું કહેતા હતા કે દાંપત્ય જીવન જેનું ઉજળું હોય જેના મા બાપનું દાંપત્ય જીવન ઉજળું હોય સતી નારી હોય એના સંતાન કોઈ દી નબળા ન થાય BR ચોપરા કે એ વાત એક તમારી ખોટી છે એમ એટલે અમારા ગઢવીએ કીધું કે ચોપરા સાહેબ તમે એવું સરસ ચિત્રકરણ કર્યું મહાભારતનું હું એના માટે તમને ધન્યવાદ આપું છું અને વંદન કરું છું આપ વંદનીય છો પણ એક વાત કહી દઉં કે તમે કહો છો ને કે ગાંધારી જેવો એને કીધું કે ગાંધારી જેવી કઈ પતિવ્રતા નારી હોય BR ચોપરા કે જે પોતાનો પતિ દુનિયા ન જોઈ શકે તો ગાંધારી આંખે પાટા વાળી લીધા છતાં આવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો BR ચોપરાએ અમારા ગઢવીને કીધું એનો જવાબ દો ત્યારે અમારા ગઢવીએ કીધું કે ચોપરા સાહેબ તમે મહાભારત બનાવ્યું એના માટે તમને વંદન કરું છું પણ સાંભળી લ્યો સંસ્કારની તમે જો કોઈ વાત કરતા હો કે સંસ્કારી આવી જનેતા હોવા છતાં દુર્યોધન શું કામે થયો તો સાંભળી લ્યો બાળકના જનેતાની માં જે છે એ માની જે બે આંખ છે ને એક આંખ શિક્ષણની છે બીજી આંખ સંસ્કારની છે શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય પછી પતિવ્રતા નારી હોય તોય ભલે અને ગમે એટલી ડાય હોય બુદ્ધિવાળી હોય પવિત્ર હોય પણ શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા કે દુર્યોધન જ થાય એમાં પછી બીજું હોતું નથી એટલે પેલા સંસ્કાર માં આપે છે માથી કોઈ મોટું નહીં જડ ધર કે જગદીશ સૌ નમાવે શીશ આ તો અંબા આગળ હાલિયા અને મોઢે બોલું માં તા હાચે નાનપણ હાંભરે મારે કાઠિયાવાડનો સાધુડાઓ ઘોડીમાંથી ધીરા મારે પ્રમુખ બાપાની એક રચના મને ભાઈએ કીધું એટલે મારી જ લખેલી બહુ બધા ખૂબ હરિભક્તોએ સાંભળી એ ગાવી છે પણ એની પહેલા આ વાત 5 ઘોડે સવારો રાત છે અને ધીરા 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 ઘોડા વયા જાય
પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૃગા નાખી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રબે નાજા હારા ગફે રાજ રૂમા ગુમા ઠુમા ઠુમા તરી ખેડા ગામર અમે તળપે ગટા કે માથે જાણે સુતા તીર ચાસરા ભૂરી કી ઘોડા કાન ભૂરી જર સોહે સમ પે એર સા ઘોડા વાલેરા સધીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાકે ડાબા હેરી હેરી જોવે તિયા કાન ફેરી હાલા હેરી હેરી જોવે તિયા કાન ફેરી હાલા આહા ઘોડો આવે છો ઘોડું કેવી રીતે દોડે તમે સપાખરું સાંભળશો ને તમને ફિલિંગ આવે કે આ ઘોડો જ દોડ્યો જાય છે આ કવિતાની મજા આપણા શું કહે છે